બાળપણ તમારું મુખ્ય નિયંત્રક. દરેક માણસનું બાળપણ તેના જીવનનું સૌથી સંવેદનશીલ અને નિર્ણાયક ભાગ હોય છે. આખી જિંદગી પર બાળપણની અસરો પથરાયેલી હોય છે. બાળપણમાં તમારી સર્જન શક્તિનો તમને ખ્યાલ ન હતો. તમે પોતાની જ સર્જકતાની તાલાવેલીથી સભાન ન હતા. તમારા કોણા કોરા અને જિજ્ઞાસુ મન પર માતા પિતા કે વાલી તેમજ શિક્ષકોનો સતત પ્રભાવ પડ્યા કરતો હતો. ભિન્ન ભિન્ન પ્રભાવોનો એક સંકલિત પ્રવાહ તમારા મગજ પર કોઈને કોઈ છાપ અંકિત કરીને પસાર થઈ જતો હતો. કેટલાક પ્રભાવ હકારાત્મક હતા તો કેટલાક નકારાત્મક પણ હતા. હકારાત્મક પ્રભાવની અસરોથી તમારી શક્તિ અમુક ચોક્કસ ક્ષેત્રોમાં ખીલી ઉઠી હશે અને તે ક્ષેત્રો પૂરતો તમારો આત્મવિશ્વાસ વધ્યો હશે. આત્મવિશ્વાસવાળા તે ક્ષેત્રોમાં તમારા માટે સફળતા નિર્માયેલી હશે. પરંતુ કેટલાક નકારાત્મક પ્રભાવની અસરોથી તમારી લાગણીને ધક્કો પહોંચ્યો હશે અને પરિણામે તમે હતાશા, નિરાશા કે દુઃખ અનુભવ્યા હશે. તમારો આત્મવિશ્વાસ તૂટી ગયો હશે. આત્મવિશ્વાસ વગરના તે ક્ષેત્રમાં શક્તિ પ્રદર્શિત કરતા તમે શરમ, સંકોચ કે ખચકાટ અનુભવતા હશો. શક્તિનો ઉપયોગ કરવામાં તમે ડરતા હશો. પરિણામ સ્વરૂપ તમે તેવા ક્ષેત્રમાં નિષ્ફળતા સિવાય બીજું કાંઈ મેળવી શકતા નહોતા અને તમારી શક્તિ ખીલવાને બદલે ક્ષીણ થઈ ગઈ હશે. આવા જુદા જુદા પ્રભાવની સમગ્ર અસર તમારા મગજ પર હંમેશા અંકાયેલી હશે. આજે પણ તમે તેવી અસરો હેઠળ જ જીવી રહ્યા છો. આ સમગ્ર અસર તમારા માનસપટ પર તમારી પોતાની વિશિષ્ટ છાપ કે છબી ઉપસાવે છે, જેને આપણે વ્યક્તિત્વ કહીએ છીએ. આપણું આ વ્યક્તિત્વ આપણે પોતે તો નથી ઘડ્યું. તેના ઘડતરમાં મહદઅંશે માતા પિતા, વાલીઓ, મિત્રો, શિક્ષકો અને સમાજનો હાથ છે. કમનસીબી એ છે કે આપણા આંતરિક વ્યક્તિત્વને, આંતરરૂપને આપણા જ વાલીઓએ તેમના પોતાના મૂલ્યો પ્રમાણે મર્યાદિત બનાવી દીધું છે. તેમની ખામીઓ, બેક અને અશક્તિઓના ખ્યાલો તેમજ માન્યતાઓ પ્રમાણે આપણો ઉછેર કરીને આપણા સ્વરૂપને ખૂબ જ મર્યાદિત બનાવી દીધું છે. તેમણે બાળપણથી જ આપણને મર્યાદાઓમાં જીવતા શીખવી દીધું છે. તેમની માન્યતાઓ અને નિર્બળતાઓ ધીમે ધીમે આપણી બની જવા પામી અને આપણા વ્યક્તિત્વની એક એક લકીર પર તેમણે સીમા ચિહ્નો મૂકી દીધા અને તે પણ એમની ઈચ્છા મુજબ. એમાં એમનો દોષ તો ન કાઢી શકાય, કારણ કે તેઓની ભાવના આપણા જીવનને સહેલું, સરળ અને સુરક્ષિત બનાવવાની હતી. એક બાળકને શાળામાં, બાલ મંદિરમાં કે નર્સરીમાં મૂકીને તમે તેની પાસેથી કેટલી અપેક્ષાઓ રાખી શકો? એ ઝડપથી પિકઅપ ન કરે તો તમે તેને ડફોડ કહેશો. ફલાણું તારા કરતાં કેટલો ચપળ અને હોશિયાર છે, તારામાં તો કંઈ જ નથી. એવી વાલીની વારંવાર થતી ટકોર બાળકના સ્વરૂપને, અંતઃરૂપને બગાડે છે. શિક્ષકો પણ બાળકને ડબ્બો, ડફોડ કે લોર્ડ ઓફ ધી લાસ્ટ બેન્ચ જેવા ઘાતક વિશેષણો વાપરીને અથવા આડકતરી રીતે વિદ્યાર્થીને ખૂબ નીચો સાબિત કરીને તેની ઉપર પ્રહાર કરતા હોય છે. બાળકોના જ્ઞાનતંત્ર પર પડતા આવા પ્રહારો તેને નિસ્તેજ બનાવી દે છે. વાલીને અને શિક્ષકને તો તે વાત સમજવી જ પડશે કે બાળકને વારંવાર નીચું દેખાડવાથી તેનામાં લઘુતા ગ્રંથિ ઉત્પન્ન થઈને વિકસતી હોય છે, જે તેના વિકાસને રૂંધે છે અને માનસિક પીડા પણ આપે છે. આથી ઉલટું વાલી કે શિક્ષકોના પ્રભાવ બાળકના આંતરરૂપને
પ્રગતિ માટે અનુમોદિત કરતા હોય તેવા પણ હોય છે. પ્રારંભિક અંગ્રેજીમાં 98 કે 99% ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને જ્યારે જુદી જુદી રીતે શાબાશી મળે છે ત્યારે તેના આંતરિક વ્યક્તિત્વને પ્રવેગ પડે છે. તેનો આત્મવિશ્વાસ વધુ મજબૂત બને છે અને તેનું અંગ્રેજી ક્રમે ક્રમે વધારે સારું બનતું જાય છે. બરાબર આ જ સમયે 35% લાવનાર વિદ્યાર્થીને પણ તેને અનુકૂળ હોય તે રીતે પ્રોત્સાહન આપવામાં આવે તો તે પણ તેની 35%ની મર્યાદાને તોડીને વધારે ગુણ મેળવવા પ્રેરાશે અને મેળવી શકશે. પરંતુ જો વાલી કે શિક્ષકનો પ્રતિભાવ સારો નહીં હોય તો તે વિદ્યાર્થીને કોઈ જ ફાયદો નહીં થાય. આ પછીના વિડીયોમાં સમજીશું બાળપણ અને પુખ્તાવસ્થા વચ્ચેનો સંઘર્ષ. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો.